નમસ્કાર દોસ્તો, અત્યારે અમે જાય છે બાબરા. ત્યાં માજી છે એક રોડ ઉપર રહે છે. લગભગ આશરે ઉંમર હશે માજીની 70 થી 75 ઉંમર હશે. અને અત્યારે અમે નીકળી ગયા છે બાબરા, જે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવ્યું છે ને, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવ્યું છે બાબરા કરીને. માજીની શું પરિસ્થિતિ છે, શું મદદ કરશું આપણે, ડાયરેક્ટ બાબરા જઈને માજી સાથે વાતચીત કરશું. શું નામ છે બેન તમારું? કૈલાસબેન. કૈલાસબેન, કેટલા સમયથી માજીને જોવો છો તમે? માજીને લગભગ 3 મહિના વધારે થયું છે, પણ 3 મહિના જોઉં છું. હા. કેમ છો બા? સારું છે બેન. સારું છે? હા, અહીંયા તડકો ન લાગે બા તમને? તડકા લાગે ક્યાં જાવું? બા જાવું છે ને તમારા આશ્રમમાં. જો એટલે બોલાવ્યા મેં આ લોકો. કેટલા દિવસથી અહીંયા રહો છો બા? અને 1.5 મહિનો. 1.5 મહિનો. તમે ખાધું કઈ? આ ખાધું છાસ ને બિસ્કિટ. બિસ્કિટ ખાધા? ઠંડુ ઠંડુ કઈ ખાવું છે? મારા ભાઈ આવે છે ને આવ્યા જો દે. જો આવ્યા છે ને, લઈ લો બેગ. પેલા ક્યાં રહેતા તમે? પેલા હું રહેતી હતી નવાગઢ ના કેમ આશ્રમમાં. તમે કેમ રહો છો? શું થયું, કેમ રહો છો તમે? લો તડકાના સમયમાં ઠંડુ ઠંડુ ખાવ, મસ્ત ગોલો, મજા આવશે. એને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે તમે તાર મોકલી છોકરો પણ છે. છોકરો કઈ જગ્યા? અમારા ઘરવાળા હતા એ ગુજરી ગયા 100 વર્ષ થયા. હા. પછી હું એકલી થઈ ગઈ, એકલી રહું. શું કરું બાપા?